નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. ચલો મિત્રો, આજે હતી ક્યાંક 6 જૂન અને બેંક નિફ્ટીમાં અને નિફ્ટીમાં જોવા જઈએ તો અત્યારે ચાર્ટ જોઈએ તો એવું લાગે કે માર્કેટ સારું એવું સાઇડવેઝમાં હતું અને એ મુવમેન્ટ નથી આવી, પણ સવારમાં માર્કેટમાં સારી એવી મુવમેન્ટ આવી હતી. ખાસ કરીને બેંક નિફ્ટીમાં જ્યારે આપણે લાઈવ ચાલતા હતા તો ત્યારે એક સારી એવી 300 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી હતી અને સેમ વસ્તુ કે નિફ્ટીમાં પણ સારી એવી મુવમેન્ટ હતી. ધીમે ધીમે કરીને 100 પોઈન્ટની મુવમેન્ટ આવી હતી અને પછી માર્કેટમાં સારી એવી માર્કેટે એક રેડ કેન્ડલ પણ આપી. તો એના નીચે પણ બ્રેકઆઉટમાં માર્કેટમાં પુટની મુવમેન્ટ હતી, એ પણ ક્યાંક 150 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ સારી એવી હતી. તો સવારમાં મુવમેન્ટ જોવા મળી માર્કેટમાં. પછી માર્કેટ એક રેડ અને ગ્રીન મોટી કેન્ડલ આપીને અહીંયાની આ ઝોનમાં હોલ્ડ કરતું હતું. તો આપણે લાઈવ સેશન હતું એ 2 વાગ્યા પછી કર્યું હતું, પણ એમાં પણ માર્કેટમાં ખાલી 10 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી, વધારે ક્યાં મુવમેન્ટ જોવા નથી મળી. જો કે આપણો વ્યૂ હતો કે માર્કેટ પુટ સાઇડની મુવમેન્ટ આપે, કારણ કે ઓપ્શન ચેઇનમાં ઉપરના ઝોન વધારે સેલિંગ ઝોન હતા, પણ માર્કેટે ધીમે ધીમે સાઇડવેઝમાં થોડી ઘણી મુવમેન્ટ આપી લાસ્ટમાં કોલ સાઇડની. તો ચલો ફરીવાર કાલના દિવસ માટે વ્યૂ શું છે એમાં જોઈ લઈએ. અને જે લોકોએ કાલના દિવસના લેવલ ઉપર ક્યાંય ટ્રેડ કર્યો છે એને લેવલ ઉપર ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી છે, કારણ કે લાઈવમાં પણ હતા ત્યારે 2 એન્ટ્રી હતી માર્કેટમાં, તો 2 એન્ટ્રીમાં મુવમેન્ટ ક્યાંક નિફ્ટીમાં સારી એવી જોવા મળી છે. અને બેંક નિફ્ટીમાં લેવલ ઉપર કામ કરવું હોય તો રેઝિસ્ટન્સ ઝોન કાલના દિવસે જ્યાં રાખેલો હતો એ જ રેઝિસ્ટન્સ ઝોન પાસેથી માર્કેટે 500 પ્લસ પોઈન્ટની મુવમેન્ટ આપી છે. કે રેઝિસ્ટન્સ ઝોનને બ્રેક નથી કર્યો ઉપર સાઈડ, અને એના નીચે માર્કેટે હોલ્ડ કરીને સારી એવી પુટ સાઈડની મુવમેન્ટ જોવા મળી હતી. તો બેંક નિફ્ટીમાં જે લોકો લેવલ ઉપર કામ કરે છે એને ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી હશે. અને આજના દિવસે બેંક નિફ્ટી અને સેન્સેક્સ ત્રણેયના લેવલ સેન્ડ કરી દીધા છે. તો કાલના દિવસે આપણે સેન્સેક્સ ઉપર લાઈવમાં ચર્ચા કરી લઈશું. અત્યારે બેંક નિફ્ટી અને નિફ્ટી ઉપર જોઈ લઈએ. તો ચલો વાત કરી લઈએ ફરીવાર નિફ્ટીની. ક્યાંક કાલના દિવસે ફરીવાર વધારે ગેપઅપની આશા છે નહીં, કાંઈ એવો ઇવેન્ટ છે નહીં. તો કાલના દિવસે ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે અને આજના દિવસનો હાયર પોઈન્ટ બ્રેક કરે છે માર્કેટમાં. તો અપસાઇડમાં માર્કેટમાં જોવા જઈએ તો 900ના ઝોન ઉપર ક્યાંક 23,000ના ઝોનનો ટાર્ગેટ સારો એવો જોવા મળી શકે જો સવારમાં માર્કેટ ત્યાંથી બ્રેક આપે છે ત્યારે ક્યાંક. અને માર્કેટ સાઇડવેઝ ઓપન થઈને અહીંયાની આ ઝોન પાસે હોલ્ડ કરતું હોય અને પછી બ્રેકઆઉટ આપે તો વધારે સારું, તો કન્ફર્મેશન સારી મળશે. કારણ કે અહીંયા પણ માર્કેટે હોલ્ડ કરીને ડાઉન સાઇડની મુવમેન્ટ આપી હતી. તો ફરીવાર માર્કેટે હોલ્ડ કરીને અપસાઇડનું બ્રેકઆઉટ આપી અને પુલ બેક આપતું હોય તો વધારે અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે. અને 23,000નું ઝોન છે, અહીંયા થોડુંક પ્રોફિટ બુકિંગનું ઝોન પણ જોવા મળી શકે. અને ફરીવાર જો માર્કેટ ગેપઅપ ઓપન થાય છે ક્યાંય કે થોડું ઘણું ગેપઅપ ઓપન થાય 100-150 પોઈન્ટ કે 23,000ના ઝોન પાસે, તો 23,000નું ઝોન ગેપઅપ ઓપન થાય તો કાલ પણ વાત કરી હતી અને આજે પણ ચર્ચા કરીએ છીએ કે 23,000નું ઝોન છે અહીંયા રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ આપી શકે માર્કેટ. પણ ફરીવાર વધારે ગેપઅપ ઓપન થઈને 23,000ના ઝોન ઉપરને ઉપર હોલ્ડ કરતું હોય અને પ્રાઇઝ એક્શનમાં ક્યાંય કાંઈ એવું દેખાડતું નથી તો 23,000નો ઝોન છે એ સપોર્ટ તરીકે પણ કામ આવી શકે. અને એના ઉપર પણ માર્કેટમાં 300ના ઝોન સુધીની મુવમેન્ટ ક્યાંક સારી એવી જોવા મળી શકે છે. કારણ કે પહેલું કામ એ છે કે જો 23,000ના ઝોન પાસે ઓપન થાય તો અહીંયાથી ફરીવાર માર્કેટમાં પુટ સાઇડની મુવમેન્ટ આવે 100 પોઈન્ટની 900ના ઝોન પાસે, અને 900ના ઝોન પાસેથી અથવા 880ના ઝોન પાસેથી ક્યાંક બાઇંગ જોવા મળે ને એ ફરીવાર 23,000ના ઝોન પાર કરાવે. તો ચલો ફરીવાર ક્યાંય અપસાઇડની મુવમેન્ટ નથી આવતી અને સાઇડવેઝ ઓપન થઈને માર્કેટ ડાઉન સાઇડનું લેવલ બ્રેક કરે છે ફરીવાર 800નું ઝોન. તો એક 800નું ઝોનનો સપોર્ટ તૂટશે તો માર્કેટમાં 644નું ઝોન જોવા મળી શકે છે સારું એવું. કારણ કે 644નું ઝોન છે આજના આખો દિવસે નિફ્ટીમાં એક્સપાયરી દિવસમાં ક્યાંય છે બ્રેક નથી કર્યું, પણ ફરીવાર કાલના દિવસે જો બ્રેક કરે છે અથવા માર્કેટ ડાઉન સાઇડ ઓપન થઈ અથવા વધારે ડાઉન સાઇડ ઓપન નહીં સાઇડવેઝ ઓપન થઈને પણ ઝોન બ્રેક કરશે તો અહીંયા સારી એવી 70-80 પોઈન્ટના પ્રીમિયમ વધી જાય એવી ક્યાંક કાલના દિવસે મુવમેન્ટ જોવા મળી શકે છે. કારણ કે એના નીચે જોવા જઈએ તો 644ના ઝોન નીચે ડાયરેક્ટ 500નું ઝોન છે અને 500નું ઝોન છે એને ક્યાંક સપોર્ટ તરીકે કામ આપી શકે છે. તો ફરીવાર માર્કેટ વધારે જો ડાઉન ઓપન થઈ જાય છે 644ના ઝોન નીચે તો આપણે થોડીક વાર વેઇટ કરીશું કે 644ના ઝોન ઉપર આવે ત્યારે અપસાઇડના વ્યૂ માટે જશું. કારણ કે અહીંયા ડાઉન સાઇડ વધારે ઓપન થઈ જાય, ફરીવાર ઉપર નથી આવતું અને નીચે નીકળે છે તો નીચે 500નું ઝોન પણ છે એટલા માટે. ચલો વાત કરી લઈએ ક્યાંક બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં પણ પાછળના દિવસનું જે રેઝિસ્ટન્સ ઝોન હતું એમાં ક્યાંક સારી મુવમેન્ટ આપી છે. તો ફરીવાર માર્કેટ હવે ઝોન પાસે આવે તો એકવાર મુવમેન્ટ આવી ગઈ છે અને હવે બધા લોકોને ઝોન દેખાશે તો ફરીવાર અહીંયા હોલ્ડિંગ કરીને પુલ બેક આપીને ઉપરની સાઈડ ક્લોઝિંગ આપે ત્યારે આપણે ઉપરના વ્યૂ માટે જશું. ઉપરના ઝોન માટે 50,000નો ઝોન છે 685ના ઝોન ઉપર, અથવા 50,100ના ઝોન સુધી પણ મુવમેન્ટ જોવા મળી શકે છે. અને 50,100નું ઝોન છે એ એક રેઝિસ્ટન્સ ઝોન છે. સેમ વસ્તુ કે
નિફ્ટીમાં 23,000નું ઝોન છે એમ જ ક્યાંક. તો સેમ વસ્તુ કે બેંક નિફ્ટી પણ અપસાઇડ વધારે ઓપન થાય છે ડાયરેક્ટ 50,000ના ઝોન પાસે અથવા 50,100ના ઝોન પાસે. તો એમાં પણ સવારમાં એક પુટની મુવમેન્ટ જોવા મળી શકે. એનો ટાર્ગેટ હોય ક્યાંક 700 થી 800ના ઝોન પાસે અને અહીંયાથી એક બાઇંગ આવીને ફરીવાર માર્કેટ ઉપર નીકળે તો વધારે મુવમેન્ટની આશા ત્યારે ક્યાંક. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે અને લેવલમાં બ્રેક કરે છે તો નીચેના ઝોન પાસે 48,800નો સારો એવો મોટો સપોર્ટ છે. પણ એ ઝોન બ્રેક થાય છે તો પછી 47,400ના ઝોન પણ જોવા મળી શકે. જો 48,800નો ઝોન બ્રેક થાય છે ત્યારે ક્યાંક વર્ષમાં જોવા જઈએ તો એ ઝોન એક સપોર્ટ છે. ફરીવાર કાલના દિવસે એ ઝોન પાસેથી ક્યાંય બાઇંગ જોવા મળે તો અહીંયા બાઇંગનો એક પ્લાન કરી શકાય. નાનું એવું પ્રાઇસ એક્શન દેખાતું હોય ત્યારે ક્યાંક સાઇડવેઝ ઓપન થઈને જે લેવલ બ્રેક કરશે એ સાઈડની ક્યાંક મુવમેન્ટ જોવા મળી શકે છે. ફરીવાર વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે માર્કેટ સારું એવું કે ઝોન નીચે ક્યાંક તો થોડીક વાર વેઇટ કરવાનો કે ઝોન ઉપર ફરીવાર આવી જાય અને અહીંયા એક પ્રાઇસ એક્શન બનાવીને પુલ બેક આપતો હોય તો ત્યારે આપણે અપસાઇડને મુવમેન્ટ માટે જોઈ શકાય. કારણ કે એના નીચે હશે તો ડાઉન સાઇડ માટે થોડોક મોટો ટાર્ગેટ જોવા મળી શકે છે. ડાયરેક્ટ જ 500ના ઝોન સુધી 300 પોઈન્ટનો અહીંયા પણ ટાર્ગેટ છે. તો ચલો આવી રીતના ક્યાંક નિફ્ટી અને બેંક નિફ્ટીના લેવલ છે અને લાઈવ પણ હશું આપણે કાલના દિવસે. તો લાઈવમાં ચર્ચા કરીશું તો કાલના દિવસે ખાસ કરીને બેંક નિફ્ટીની અને સેન્સેક્સની ચર્ચા કરીશું અથવા નિફ્ટી અને સેન્સેક્સની. તો બેમાંથી એકાદો ચાર્ટ કાલે લાઈવમાં નહીં હોય તો એનું પણ નોંધ લેશો. તો ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ. મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.